બરોબર અવાજ નથી આવતો. ભારત માતા કી જય જવાન, જય જવાન. ખરેખર આજે આ જેતપરની સમગ્ર જે ટીમ છે અને સમગ્ર ગામ, માતા બહેનો ભાઈઓ એને સત વંદન કરીએ છીએ. કેમ કે અમારો તો ધર્મ જ છે અને અમારું કર્મ છે કે જ્યાં જ્યાં અસત્ય હોય, જ્યાં જ્યાં આપણે ક્યાંય એવું લાગતું હોય, ઘટતું હોય, ત્યાં એમની સામે પડકાર ફેંકો એ અમારો સૈનિક તરીકેનો ધર્મ છે. અને આપણા ઘરમાં જ્યારે પાકિસ્તાન આવી અને ચડાઈ કરે અને એવું કે આ ઘર મારું છે અને આ જમીન મારી છે, તો આપણે એને આપી દેવાની છે? નથી આપીવાની ને. તો એ રીતે આ જે તમારી જમીન છે, જે ખેતીની જમીન છે, એ તમારી પોતાની જમીન છે, તમારા બાપ દાદાની જમીન છે, તમારી પોતાની જાગીર છે. તો એમાં બીજા આવી અને એવું કે આ જમીન ઉપર અમે કબજો કરશું, તો એ ક્યારે ચલાવી લેવાનો નથી. અને અમે સૈનિક તરીકે હમણાં 2-4 દિવસ પહેલા અમારી ટીમ અહીંયા આવીને ગઈ અને મને કીધું કે સાહેબ તમારે પણ ત્યાં જવાની જરૂર છે. એટલે આજે હું પણ ગાંધીનગરથી અહીંયા સપોર્ટ કરવા આવ્યો છું. અને તમને કદાચ અહીં નહીં દેખાતું હોય, આ બધા કમિટીને હું કહું છું, હું ગાંધીનગર જ રહું છું અને સચિવાલયની ચારો તરફ હું આટા ફેરા મારું છું. એટલે મને ખ્યાલ છે કે તમે ભલે અહીંયા ઉપવાસ આંદોલનમાં હોય, ત્યાં ઓલા એકય ખુરશીમાં બેસતા નથી. આ તમને ખ્યાલ ના હોય, આ મને ખ્યાલ છે. એકય ધારાસભ્ય કયો કે એકય મંત્રી કયો, એ બધા ઊંચા નીચા તમને કહું ને 5 ફૂટ ઉપર ખુરશી ઉપર બેહવા જાય ને ત્યાં એવું જેતપર યાદ આવે છે. હા, ખરેખર કહું છું, આ કોઈ મજાકની વાત નથી. અને અમારા સૈનિક તરીકે કોઈ રાજનીતિ હોતી નથી, કોઈ રાજનેતા હોતો નથી. અમારો તો એક જ ધર્મ હોય છે, એ ભારત દેશ. અમારો આ જ ધર્મ હોય છે. પણ જ્યાં જ્યાં અન્યાય થાય, જ્યાં જ્યાં ન્યાય સંગત લડાઈ હોય, ત્યારે અમારું કર્તવ્ય બને છે કે અમે પૂરેપૂરો ત્યાં સાથ સહકાર આપીએ. અને આજે એ સાથ સહકાર આપવા આવ્યા છે. મિત્રો, જ્યાં પણ કદાચ સૈનિક તરીકે જે નારો છે જય જવાન જય કિસાન, એ નારાને સાર્થક કરવા જ્યાં અમારી જરૂર પડે, અમે એવા મોટા નથી, અમે કોઈ ભૂપ નથી, પણ અમે એટલું આશ્વાસન આપીએ છીએ જ્યાં જરૂર પડે અમે અમારું સમગ્ર લઈ તમારા પહેલા અમે આગળ ઉભા આવીશું. એ છાતી પહેલા અમે ગોળીઓ ખાશું અને પછી તમને આપશું. આ એક સૈનિકની જુબાની છે મિત્રો, અમે ક્યાંય પાછા નહીં પડીએ. અને હું તો આંદોલન કરી, અમે ઘણા બધા આંદોલનકારી છે. અમારા સૈનિક તરીકેના હકો આ એક કમનસીબ કહેવાય કે આજે ખેડૂતોને અને આજે સૈનિકોને ઉપવાસ આંદોલન કરવું પડે પોતાના હકો માટે. આ રીતે 14 દિવસ બેસવું પડે મિત્રો. આ એક કમનસીબી છે આપણા ભારત દેશની, ગુજરાતની કહ્યું તો આ કમનસીબી છે મિત્રો. આ સૈનિકોને કે ખેડૂતોને માંગવાનું ન હોય, એને સામેથી બધું આપવાનું હોય. તમે તો અન્નદાતા છો, તમે આ જગતના તાત છો મિત્રો. આ કોઈ માંગવાની જ વસ્તુ જ નથી. ખરેખર આ સામેથી આવીને એવું કહેવું જોઈએ તમારી શું ઈચ્છા છે એ અમે પરિપૂર્ણ કરશું અને એ પરિપૂર્ણ થવી જોઈએ. અને આ બધી કમિટીનો કહું છું કે તમે ગાંધીનગર જતા નહીં. આ હમણાં પેલા ભાઈએ કીધું ને, મારું એવું ગાંધીનગરનું પૂરેપૂરો મારો કહેવાય ને કે ત્યાંનો બધો અનુભવ થઈ ગયો છે. અમારા આંદોલન લઈ અને અમે પણ આવી રીતે માની ગયા હતા કે આ તો આપણા છે અને આપણા છે. અહીંયા કદાચ જરીક ઝૂકવાનું થાય તો ઝૂકી જઈએ, પણ ઝૂક્યા પછી એ આપણા હોતા નથી, એ બીજાના થઈ જાય છે મિત્રો. એટલે ક્યાંય જવાની જરૂર નથી. હમણાં કીધું ને કે એને જરૂર હશે તો અહીંયા આવશે. અને હું તમને કહું ને કે જાજા દિવસ દૂર નથી, એ અહીંયા આવવાની તૈયારી છે. તમે ચિંતા ના કરો. આ ગાંધીનગરના સમાચાર છે. એ અહીંયા આવશે અને તમને કહેશે તમારે શું જોઈએ. આ 6 મુદ્દા નહીં, પણ કદાચ 600 મુદ્દા હશે ને તો એવી તાકાત તમે બનાવી છે ને, એ 600 મુદ્દા તમારા પરિપૂર્ણ થશે મિત્રો. પણ આ એકતા રાખજો. આ જે સંગઠનની તાકાત છે એ તાકાત રાખજો તો તમારા 600 મુદ્દા હશે એ પરિપૂર્ણ થશે. વધારે કઈ કહેતો નથી, સમય ઘણા બધાને બોલવાનું છે. પણ આ એક સૈનિક તરીકે અમારી છેલ્લે તમને એટલો વિશ્વાસ કહું છું કે જ્યાં કદાચ જરૂર અમારી પડે અમને યાદ કરજો. અમે સમગ્ર ગુજરાતના, સમગ્ર ભારત દેશના જો સૈનિકો અહીંયા લાવવા પડે ને તો એ લાવવા માટે પણ તૈયાર છે. પણ
ન્યાય સંગઠનની લડાઈ છે. એમાં અમે હંમેશા આ ખાલી આ આંદોલન પૂરતું નહીં, પણ ભારત દેશમાં કે ગુજરાતમાં જ્યાં પણ ન્યાય સંગઠન લડાઈ લડવાની હશે અને ત્યાં આ સૈનિકો અમે તમારી બધાની સાથે હશું મિત્રો. અને એટલું કહું છું કે જો આ ઉપવાસ આંદોલનના લીધે અને આ મુદ્દાઓ જો પરિપૂર્ણ ન થાય, આમ તો થઈ જ જવાના છે, પણ ન થાય ને તો આગામી સમયમાં તૈયારી રાખજો. એક બાજુ સૈનિક અને એક સાથે ખેડૂત, આ બધા મળી અને આને પાછા લગાવશું. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન, જય સરદાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.